તો મિત્રો આપણને ખબર પડી ગઈ કે આ વસ્તુ શું છે. અમે વસંત કાકાને પૂછી જોયું ને એક બીજી એક એ વાડી છે ને એની સામે ને સામે. જય માતાજી મિત્રો, જય લાગણી, સ્વાગત છે તમારે એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું તો મહારાષ્ટ્રમાં આવી ગયા છે, પણ કલેજો આવે છે બરાબર. પણ આ દાદાને બિચારાને એમ કહે છે કે મને 10 રૂપિયા 20 રૂપિયા આપો એમ કહે છે. તો દાદાને આપણે એક નોટ આપી દઈએ દાદાને બરાબર. ચલો કલેજો આવે, કલેજાની રાહ જોઈએ. એટલે આવ્યો કલેજો આવ્યો. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. ચલો કલેજો આવી ગયા છે. એટલે નાસ્તો કરવા ગયા અને આપણે દાદાને ચલો દાદા 20 રૂપિયા આપે છે. આપણે ખાલી કે બતાવવાના નતા પણ બતાવી દીધા. પેલી બાજુ છે તમારા કપડા, જો ચાવી લઈ જાઓ. સવારમાં નયા ધોયા વગરનો ફરજ છે આ રહ્યો. ઘર જેવું ફરજ છે અહીંયા આગળ મહારાષ્ટ્રની અંદર. તમે જોઈ શકો છો આપણો મહારાષ્ટ્રનો નજારો છે. બરાબર, ત્યાં હોટલ છે ને ત્યાં રોકાય છે. બરાબર, તો મિત્રો આ વ્લોગમાં બન્યા રહ્યા છે, મજા આવશે. અને તમને આજે વાડી બી બતાવો. 1 નંબર વાડી છે, જે કટિંગ કરવા જવાનું છે સફરજન, આપણે 1 નંબર છે. તો વ્લોગમાં બન્યા રહ્યા તો મજા આવશે બરાબર. અને જોઈ શકો છો આ બધો આપણો નજારો આવીનો મહારાષ્ટ્રનો પબ્લિક. આપણી બસંતી અને મારા કલેજાના કપડાં લઈને આવ્યો તો અમે, કારણ કે 3-4 દિવસથી નાહ્યો નહીં. એટલે આજે નહાશે બરાબરનો, પછી વાડી આવશે. એના વઘારેલી ટેન્કર, જો વઘારેલી ટેન્કર છે અહીં આગળ. તો મિત્રો મળીએ એક આગળ બરાબર. બ્લોગમાં બન્યા રહે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હવે સફરજનની વાડીમાં. તમે જોઈ શકો છો આપણા સફરજન બરાબર. આપણી વાડી છે અને વાડીમાં પહોંચી ગયા. અને મિત્રો હવે શું થશે ખબર છે, અહીંયા જે સફરજન છે ને મતલબ એ બધા હવે તોડવાના છે. અને તમે વાડી જોઈ શકો છો કેવી છે. તમે કમેન્ટ કરીને જણાવી શકો છો આપણને, પતા ચલતા હે. તો મિત્રો હા હતી આપણી સફરજનની વાડી. તમને વાડી કેવી લાગે કમેન્ટ કરજો. અને જો મિત્રો હવે શું એમાં થયું ખબર, આપણે વાડી એક આર્યવાડી છે અને એક બીજી એક એ વાડી છે ને એની સામે ને સામે જ છે. પટ્ટી હા વસંત ચાચા, एक पट्टी थी, पीली पट्टी थी। हाँ पीली पट्टी दिखनी चाहिए. हाँ ठीक है. जो वो સામે મચૂરો છે, આપણું હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટર ત્યાંથી વેસમાં અહીંયા લાવ્યો બરાબર. અને હવે એક આર્યા સપાટીની વાડી તોડે ને કાંઈ તોડવાની છે. 2 છે ને તો પછી આપણી મતલબ આપણે બસંતી ભરાઈ જશે. આપણું હેલિકોપ્ટર ભરાઈ જશે એવું લાગે છે બરાબર. તમે માલ જોઈ શકો છો, એમાં 1 નંબર માલ છે ને, મસ્ત માલ છે. તો આ બધો માલ આપણે ભરાઈ જશે. સામે જોઈ શકો છો તમે, જોરદાર માલ છે. તો મિત્રો વાડી કેવી લાગી કમેન્ટ કરજો. અરે આ શું છે? ચલો કંઈક નવું બતાવું. જવું પડશે જોવા મારે છે શું ખબર નથી પડતી. સારું જીરું હોય એવું લાગે છે મને. આ જીરું આવ્યું છે, જો આસાની ખેતર છે. જોવું પડશે શું છે, ખબર નહીં પડતી યાર. વલિયારી જેવું લાગે. વલિયારી આવી ભાઈ શું છે કમેન્ટ કરીને બતાવો મને. 90% તો સ્મેલ વલિયારી જેવી આવે છે. વલિયારી જ છે સાલી, સારી છે. થોડી મોટી વાત તો ખાવાની મજા આવે. આ પીળા વ્હાઈટ ફૂલ છે ને, પીળા ફૂલ થયા છે જો નારિયા છે ને, વલિયારી જ છે વલિયારી. તો મિત્રો હવે તો જો કેટલીક બધી છે. આખું ખેતર મોટું ધન ભરેલું છે વલિયારીનું. કોને વલિયારી ભાવે છે કમેન્ટ કરીને બતાવજો બરાબર. તો મિત્રો હવે બસ આપણી ગાડી ભરે છે, એની રાહ જોઈએ છે અને પછી નીકળી જઈશું બરાબર. અને આગળ જઈને વ્લોગમાં બની રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર. તો મિત્રો આપણને ખબર પડી ગઈ કે આ વસ્તુ શું છે. મેં વસંત કાકાને પૂછી જોયું ને પેલા ભાઈને પૂછી જોયું, એટલે એમણે કીધું કે જો બતાવો તમને એનું એ બતાવું તમને. આ જે પીળું છે ને, આ પીળું અરે આ જીરું છે. અને જે વ્હાઈટ છે ને વ્હાઈટ એ અજમો છે. અજમો જે મતલબ આખું ખેતર તો અજમાનું જ છે. આખું ખેતર છે ને આ મતલબ આવડું મોટું ખેતર, આ બધું અજમો છે બધું.
આ જે છે ને એ બધું અજમો છે. અને જે આ છે ને આ પીળું કોઈ છોડવા છે પીળા પીળા એ જીરું છે. તો કેટલું મોટું ખેતર છે તમે જુઓ. આખા ખેતરમાં અજમો જ છે. હજમો જો અમુક કોઈ દાણો છે જો જીરાનો. પીળા દેખાય ને પીળા દેખાય એ જીરું છે. બરાબર તો ખબર પડી. ચલો મળીએ આગળ. તો મિત્રો ફાઇનલી અમે ગાડી ભરી અને હું અને મારો કલેજો હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. જોઈ શકો છો રસ્તો આપણો ટાઈમ બી થઈ ગયો છે. બરાબર હવે ઘરે જવા નીકળ્યા છે. ઘરે પહોંચી જઈશું આરામથી. આજ મારો કલેજો જોડે આવી ગયો છે. કાલે એટલો જ હતો એટલે થોડોક ક્યારે કમર દુખા છે મારી. ઘરે તો થોડી ગાડી ચાલવે છે. અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો મળી છે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટીમ ટીક કેર. જય માતાજી જય લક્ષ્મી. તું આયુ કાઢેલો